એન્જિનિયરિંગની અંદર જ્યારે વિદ્યાર્થી એડમિશન લેતો હોય ત્યારે સૌથી મોટો સવાલ દરેક વિદ્યાર્થીના મગજમાં આવતો હોય, સ્કોલરશિપ માટે સર એપ્લાય કેવી રીતે કરવું? અને ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી બધી વખત સ્કોલરશિપ માટે એપ્લાય પણ કરતા હોય છે, પણ સ્કોલરશિપ ના મળે એટલે નિરાશ થઈ જાય અને પછી એપ્લાય કરવાનું બંધ કરી દેતા હોય. પણ સ્કોલરશિપ મળવા પાછળ ઘણા બધા રીઝન્સ હોય છે, ઘણા બધા સ્ટેપ્સ હોય છે, કેવી રીતે મળે છે એ દરેક વસ્તુઓનું ખ્યાલ તમને પોતાને હોવો જોઈએ. મોસ્ટલી વિદ્યાર્થીઓના મગજમાં એવું જ હોય છે કે સ્કોલરશિપ કયા બેઝ ઉપર મળે, તો કે ભાઈ સ્કોલરશિપ તો માર્ક અને રેન્કના બેઝ ઉપર જ મળે છે. પણ ઘણી બધી એવી સ્કોલરશિપ હોય છે જે સ્કિલના બેઝ ઉપર મળતી હોય છે, તમારા બેકગ્રાઉન્ડના બેઝિસ ઉપર મળતી હોય છે, તમારા જેન્ડરના બેઝિસ ઉપર મળતી હોય છે. પણ એનું પ્રોપર તમે નોલેજ ના રાખો, પ્રોપર વિડીયોઝની પરખ ના રાખો, ધ્યાન ના રાખો, એટલે આ બધી જ સ્કોલરશિપથી તમે હાથ ધોઈને બેસો. તો એસીપીસીના એડમિશનની દરેક માહિતી તો તમે આપણી મેઇન યુટ્યુબ ચેનલ પ્રિય સર વિદ્યાપીઠ ઉપરથી લઈ લીધી છે. પણ હવે સવાલ આવે છે ફર્સ્ટ સેમિસ્ટર એટલે કે ફર્સ્ટ યર, ફર્સ્ટ અને સેકન્ડ સેમિસ્ટરની સ્કોલરશિપનો. તો સ્કોલરશિપ માટે તમે પરફેક્ટ જગ્યા ઉપર આવી ગયા છો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિય સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો આપણી આ ચેનલ ઉપર તમે નવા છો તો સબસ્ક્રાઇબ બટન ઓન કરી દો અને બેલ નોટિફિકેશન ઓન કરી દો, કેમ કે જેટલી પણ સ્કોલરશિપની અપડેટ્સ આવવાની છે એ તમને ઘરે બેઠા ડાયરેક્ટ મળી જવાની છે. અને જ્યારે હું આ સ્કોલરશિપ વિશે સર્ચ કરી રહ્યો હતો ત્યારે મને એક અલગ જ એપ્રોચ વાળી સ્કોલરશિપ મળી, જેમાં જે કોલેજનું નામ છે મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજી, જેમનો સ્કોલરશિપ માટેનો એપ્રોચ કંઈક અલગ જ છે. અહીંયા વિદ્યાર્થીઓ ડે 1 થી જ કોડિંગ ઉપર કામ કરતા હોય છે, એઆઈ ટૂલ્સનો યુઝ કરીને રિયલ પ્રોડક્ટ્સ બનાવતા હોય છે, રિયલ પ્રોજેક્ટ ઉપર વર્ક કરતા હોય છે અને પોતાની સ્કિલને અપગ્રેડ કરતા હોય છે. અહીંયા ખાલી વિદ્યાર્થીઓ થિયોરી ઉપર ફોકસ નથી કરતા હોતા, પણ કોડિંગ ઉપર ફોકસ કરે છે. અને જે પણ વિદ્યાર્થીઓ ટેલેન્ટેડ છે એમને પણ અહીંયા પ્રોપર સ્કોલરશિપ મળતી હોય છે, કેમ કે એમનું માનવું એવું છે કે કોઈ પણ ટેલેન્ટની વચ્ચે ક્યારેય ફીઝ ના આવવી જોઈએ, રિયલ ટેલેન્ટને રિયલ સ્કોલરશિપ મળવી જ જોઈએ. હવે જો હું મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજીની અલગ સ્કોલરશિપ્સ ઉપર વાત કરું તો અહીંયા 100% મેરિટ બેઝ સ્કોલરશિપ મળે છે. હવે જો કોઈ ગર્લ્સ હોય અને એને જેન્યુઅલી કોડિંગમાં વધારે ઇન્ટરેસ્ટ હોય તો એમને કોડ હર નામની સ્કોલરશિપ 25% સુધી મળે છે. ડિફેન્સમાં કોઈના પેરેન્ટ્સ હોય તો એમને આર્મ ફોર્સ કરીને 20%ની સ્કોલરશિપ મળતી હોય છે. અને જેમનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ થોડું ટાઈટ છે, મતલબ કે નીડ બેઝ છે, તો નીડ બેઝ સ્કોલરશિપ 25% સુધી વિદ્યાર્થીઓને મળતી હોય છે. ડે 1 થી જ મિરાઈના સ્ટુડન્ટ્સ પોતાના ખુદના મેકબુકની અંદર કોડિંગ કરતા થઈ જાય છે, રિયલ પ્રોજેક્ટ્સ ઉપર વર્ક કરતા થઈ જાય છે અને પોતાની ખુદની પ્રોડક્ટ્સ બનાવે છે. અને એઆઈ ટૂલનો પણ એક્સેસ વિદ્યાર્થીઓને અહીંયા મળી જાય છે અને રિયલ સ્ટુડન્ટ્સની સાથે આ કામ કરે છે. એક સ્ટુડન્ટ અર્પણ સરંગીને પોતાનું એક મનસ્ટેક વેબસાઇટ ડિઝાઇન કરી છે, ડેવલપ કરી છે, એક રિયલ કોલેજને માટે ડેપ્લોય પણ કરી છે. એક વિદ્યાર્થી તુષારને કોડ ફોર્સ પર પુપિલ રેન્ક એચીવ કર્યો છે અને સિર્ફ કન્સિસ્ટન્ટ પ્રેક્ટિસના હેલ્પથી. અને એક શ્રી આદ્યાને ફર્સ્ટ યરમાં જ ગૂગલ બિગ કોડ 2026માં ઇન્ડિયાના ટોપ 50 કોડરમાં સિલેક્ટ થઈ છે. અને આ બધું જ ફોકસ થયું છે ફીઝના લીધે નહીં, પણ લર્નિંગના લીધે. મિરાઈના કેમ્પસ બેંગલુરુ, ગાઝિયાબાદ અને જયપુરની અંદર છે. બેંગલુરુનું કેમ્પસ ઓલરેડી ફૂલ થઈ ગયું છે. ગાઝિયાબાદ અને જયપુરની અંદર પણ હવે લિમિટેડ સીટ્સ જ બાકી છે. અહીંયા સિલેક્શન મિરાઈ મેન્સની એક્ઝામથી થાય છે, જેમાં મેથ્સ, પ્રોબ્લેમ સોલ્વિંગ અને એઆઈ લર્નિએબિલિટી ચેક થાય છે. તો એમની લિમિટેડ એડમિશન માટેની એક્ઝામ માટે લાસ્ટ ડેટ જે છે એપ્લાય કરવાની એ 15 જુલાઈ છે. એક્ઝામની ડેટ 16 જુલાઈ છે. તમે જ્યારે એપ્લાય કરો છો, લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યારે તમે કૂપન કોડ એપ્લાય કરશો PSIRG500, તો તમને 500 રૂપીસનું અહીંયા એપ્લાય કરવામાં ડિસ્કાઉન્ટ પણ મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. લિમિટેડ સીટ્સ બાકી છે. હવે બેક ટુ ધ ટોપિક, આપણે આપણા ટોપિક પર આવી જઈએ. તો પ્રિય સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ જ્યારે પણ બનાવવામાં આવી હતી ત્યારે એનો મેઇન ઉદ્દેશ્ય એ જ હતો કે વિદ્યાર્થીઓને સ્કોલરશિપની માહિતી ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોઈને સ્કોલરશિપની માહિતી મેળવતા હોય છે અને સ્કોલરશિપ માટે એપ્લાય પણ કરતા હોય છે. ગુજરાતની જો હું સૌથી મોટી સ્કોલરશિપની વાત કરું તો એ છે MYSY, જેમાં તમારા જે સાયન્સના પીઆર છે એ 80 પીઆર થી વધારે હોય, અથવા તો ઓલ ઓવર જે પીઆર છે એ 80 પીઆર થી વધારે હોય. બંનેમાંથી કોઈ એક પીઆર પણ 80 પીઆર થી વધારે છે તો આ સ્કોલરશિપ તમને મળવા પાત્ર હોય છે. ફર્સ્ટ યરમાં તમારા 12થના માર્કના આધારે મળતી હોય છે. સેકન્ડ યરમાં તમારા ફર્સ્ટ યરના માર્કના આધારે મળતી હોય છે. તો કોઈ પણ વિદ્યાર્થીના 80 પીઆર 12થમાં નથી થતા, પણ ફર્સ્ટ યરની અંદર એ સારા માર્ક્સ લાવે છે, તો એ 12th સેકન્ડ યરની અંદર MYSY માટે એપ્લાય કરી શકે છે. તો MYSY એક એવી સ્કોલરશિપ છે કે જે એવરી યર તમારા માર્કના આધારે તમે રિન્યુ કરી શકો છો. 12થમાં 80 પીઆર હતા, ફર્સ્ટ યરમાં મળી, પણ ફર્સ્ટ યરમાં માર્ક નથી આવતા, તો સેકન્ડ યરમાં એ તમને મળવા પાત્ર હોતી નથી. MYSYમાં તમારી કોલેજની જે ફીસ હોય છે એના 50% અથવા તો 50,000 જે મિનિમમ હોય છે તમને મળતું હોય છે. ગવર્મેન્ટના વિદ્યાર્થીઓને જે બીજા ખર્ચા હોય છે એના માટે 11,000 થી 12,000 રૂપિયા પણ MYSY માટે આપવામાં આવતા હોય છે.
દરેકે દરેક સ્કોલરશિપમાં તમે જ્યારે એપ્લાય કરો છો ત્યારે તમારો એક એડમિશન લેટર અહીંયા જરૂરી હોય છે. તો એડમિશન લેટર તમારું એસીપીસી નું જ્યારે એડમિશન થઈ જાય છે ત્યારે તમને મળી જ જાય છે. એ એડમિશન લેટરના આધારે તમે મલ્ટિપલ સ્કોલરશિપમાં એપ્લાય કરી શકો છો. ઘણા લોકો એવું કહેતા હોય છે કે બહુ બધી સ્કોલરશિપ તમને એક સાથે ના મળે, પણ એમવાયએસવાય તમને જો મળે છે અને તમે બીજી કોઈ પ્રાઇવેટ ગવર્મેન્ટની સાથે તમે પ્રાઇવેટ સ્કોલરશિપમાં તો એપ્લાય કરી જ શકો છો. તમે જ્યારે પ્રાઇવેટ સ્કોલરશિપમાં એપ્લાય કરો છો ત્યારે તમને ખબર નહીં હોય કે તમે એક સ્કોલરશિપમાં એપ્લાય કરો છો કે મળી જશે કે નહીં મળી જાય. એક સાથે તમે 3-4 સ્કોલરશિપમાં એપ્લાય કરશો ત્યારે જઈને તમને કોઈ એક સ્કોલરશિપ મળશે. તો ખાસ આપણી આ જે યુટ્યુબ ચેનલ છે, હું તમને બતાવી દઉં વિડીયો સેક્શનમાં જઈને. રેગ્યુલર બેસિસ ઉપર સ્કોલરશિપની અપડેટ સ્ટાર્ટ થઈ ગઈ છે. જેમ કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. એની માહિતીનો વિડીયો ઓલરેડી મુકાઈ ગયો છે. હવે હું એના પછી વાત કરું તો એન્જિનિયરિંગ, ફાર્મસી, ડિપ્લોમા, D2D ના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ કઈ રીતે એપ્લાય થઈ શકે છે એનો પણ વિડીયો મુકાઈ ગયો છે. ટોપ 9 સ્કોલરશિપ જે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે છે એનો પણ વિડીયો મેડમે મૂકી દીધો છે. નેશનલ સ્કોલરશિપ પોર્ટલ જે ઓનલાઈન ફોર્મ તમારે ભરવાનું હોય છે એનો પણ વિડીયો મેડમે મૂકી દીધો છે. તો તમે જોઈ શકશો કે વીકની અંદર 2 થી 3 સ્કોલરશિપના વિડીયો, જેમ કે કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ છે જે સૌથી ફેમસ સ્કોલરશિપ છે, જેમાં લેપટોપ વિદ્યાર્થીઓને મળતું હોય છે. એ સ્કોલરશિપના ફોર્મ પણ ઓપન જ છે. તમે એ સ્કોલરશિપ માટે પણ એપ્લાય કરી શકો છો. તો રેગ્યુલર બેસિસ ઉપર વીકમાં 2 થી 3 સ્કોલરશિપના વિડીયોઝ મેડમ તરફથી મૂકવામાં આવતા હોય છે. ટોપ 9 સ્કોલરશિપનો આ પહેલો પાર્ટ હતો. બીજો પાર્ટ મેડમે હમણાં જ મૂક્યો છે. તો દરેકે દરેક સ્કોલરશિપ માટે તમારે ખાસ એપ્લાય કરવું જોઈએ. એટલા માટે હું તમને કહું છું કે આ ચેનલને ખાસ તમે સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન ઓન કરી દો, એટલે એક પણ માહિતી તમારી મિસ થાય નહીં. જો સ્કોલરશિપમાં એપ્લાય કરશો તો તમને સ્કોલરશિપ મળશે. તમે એવું માનીને ચાલશો કે ભાઈ મને તો કોઈ સ્કોલરશિપ મળે જ નહીં, કાં તો એક સ્કોલરશિપમાં એપ્લાય કરશો, હિંમત હારી જશો, બીજીમાં એપ્લાય નહીં કરો તો મળવાની જે ઓપોર્ચ્યુનિટી હશે એ પણ તમારી જતી રહેશે. તો એપ્લાય કરતા રહ્યો, અને દરેકે દરેક સ્કોલરશિપમાં તમે જ્યારે એપ્લાય કરશો ત્યારે બધી ડિટેલ્સ માંગશે. બધી ડિટેલ્સ સેફ જ હશે. એમાં તમારે ચિંતા નહીં કરવાની કે સાહેબ આ બધું સેફ તો છે. તમારો મોબાઈલ લઈને કોણ ક્યાંય જતું રહેવાનું છે, તમારું ઈમેલ આઈડી લઈને કોણ, અથવા એવું હોય તો એના માટે એક સેપરેટ મોબાઈલ નંબર, એક સેપરેટ ઈમેલ આઈડી રાખી દો, જેથી તમને કોઈ તકલીફ જ ના પડે કે સાહેબ મારા મોબાઈલ નંબરથી કંઈક મારા એકાઉન્ટ સાથે કંઈક કરી લેતો. તો તમને એવો ટ્રસ્ટ ના હોય, તમારી પાસે જ્યારે પૈસા નથી ત્યારે તમે સ્કોલરશિપ માટે એપ્લાય કરો છો અને પછી તમને ટ્રસ્ટ ના હોય તો એ ના ચાલે. આટલી વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ વિડીયો તમારા મેક્સિમમ મિત્રોને શેર કરી દો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળીએ છીએ આવી જ કોઈ નવી સ્કોલરશિપની અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.